ભાજપના જ નેતા છે મુકેશભાઈ પટેલ 75 લાખ રૂપિયા લીધા, ફરિયાદ પોલીસ લેતી નથી અને વ્યક્તિએ સુસાઇડ કરવું પડ્યું છે। યુવરાજસિંહનો તો ઇતિહાસ આપને પણ ખબર છે કે કેવી રીતે ભૂતકાળની અંદર આ આક્ષેપો કરવા અને સાથે બીજા પ્રકારની માલ પ્રેક્ટિસ કરવી, આ આપણે સમજી જોયું છે। એને કરેલા આક્ષેપ અથવા તો નામજોગ કરેલા છે, સરકારે ચોક્કસ સંજ્ઞાનમાં લીધું છે અને એ તપાસ પણ કરશે, પરંતુ એ તપાસ ફરિયાદ નથી લીધી કહેવું એવું ખોટું છે, પરંતુ ફરિયાદ નામ આવતાની સાથે જે પણ કોઈ નામ આવ્યા છે ઇન્ટરનલ તપાસ પણ ચાલુ કરી છે અને યોગ્ય લાગશે તો ફરિયાદ। સાહેબ, સવાલ એ છે કે સહકારી ક્ષેત્રની અંદર જે પણ ભરતી પ્રક્રિયા ચાલે છે, સૌ જાણે છે કે કોઈ પ્રકારની કોઈ નિયમ નથી કે કઈ રીતે કેન્ડિડેટને લેવા। સરકાર આ દિશાની અંદર વિચાર કરે છે કે સહકારી ક્ષેત્રની અંદર પણ એક કોમન એડમિશન જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા અંતર્ગત સરકારી ક્ષેત્રની અંદર ભરતીઓ થતી હોય છે અને મોટાભાગે આચાર સંહિતાનું પાલન કરી અને ભરતી કરવાની સૂચનાઓ વખતો વખત આપણે આપેલી છે અને આશા રાખી કે સરકારી તંત્રની અંદર પણ ભરતીઓ મેરિટના આધારે થાય, પરંતુ તમે જે ધ્યાન દોરી રહ્યા છો ચોક્કસ, તો આ ભરતીઓ માટે ચાહે સરકારી બેંક હોય, સરકારી ડેરી હોય કે સરકારી અન્ય કોઈ ક્ષેત્ર હોય, તો એમાં કેટેગરી વાઇઝ અથવા તો જે પણ પ્રકારની યોગ્યતા અથવા તો ત્યાં આગળ જે એનું સિલેક્શન માટેની જે જગ્યા છે એ જગ્યા માટે કેવી રીતે ભરતી કરવી એ આમ તો લગભગ નક્કી છે। એ જાહેર પરીક્ષા લઈ, ઇન્ટરવ્યુ લઈ અને કેવળ ને કેવળ સીધી એ લોકો ભરતી કરી નથી શકતા, પણ છતાં પણ આવી કોઈ ભરતીઓ થઈ હોય તો એ જે માધ્યમથી થઈ હોય એ માધ્યમની તપાસ અમે ચોક્કસ કરીશું। સહકારી ક્ષેત્રમાં એક વસ્તુ તો છે કે મોટા ભાગની બેંકો ચોક્કસ એક જ્ઞાતિની હોય, એના કોઈ પણ ડિરેક્ટર એવા નથી હોતા કે જેના પરિવારના સભ્ય બેંકના કોઈ કર્મચારી ના હોય। તમે બધા ધ્યાન દોર્યું પણ આટલું બેંકના ડિરેક્ટર હોય એટલે એનો પરિવારનો કોઈ સભ્ય ત્યાં નોકરી કરી શકતો નથી। આજરોજ ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલે એક કટાક્ષ કર્યો છે અને એમને કહ્યું છે કે યુવરાજસિંહનો આપણે ભૂતકાળ જે છે એ બધા જાણીએ છીએ અને યુવરાજસિંહને માલ પ્રેક્ટિસ કરવાની આદત છે, તો આદરણીય ઋષિકેશભાઈ પટેલને કહેવાનું કે જેને પોતાના ઘર કાચના હોય ને એને ક્યારેય બીજા ઉપર પ્રહાર ન કરવા જોઈએ, બીજા ઉપર પથ્થર ન ફેંકવા જોઈએ। એટલે વાત રહે ભૂતકાળની, તો ઘણા લોકો આપનામાંથી પણ એટલે આપના જ જે નેતાઓ છે એ પણ જેલમાં રહી ચૂક્યા છે અને આજે દેશના સર્વોચ્ચ સ્થાન ઉપર અલગ અલગ જગ્યાએ ગૃહમંત્રીમાં, શિક્ષણ મંત્રીમાં બેઠા છે। એટલે અમારી ઉપર તો હજી ટ્રાયલ ચાલવાની પણ બાકી છે અને ટ્રાયલ જ્યારે ચાલશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। ભૂતકાળની વાત કરતાં અમે એવું કહીએ છીએ કે વાત એ વર્તમાનની કરો, વાત એ ભવિષ્યની કરો। અત્યારે જે આક્ષેપો અને આરોપો લાગી રહ્યા છે એમાં સત્ય અને તથ્ય શું છે એ સામે આવે, જે સત્ય અને તથ્ય છે એમાં નિષ્પક્ષ તપાસ થાય। જો એમાં નિષ્પક્ષ તપાસ થાય છે તો ચોક્કસપણે એમાં ઘણું બધું બહાર આવી શકે એમ છે। એટલે મરચા જ્યાં લાગી રહ્યા છે એમાં સમજી શકીએ છીએ ક્યાંક ને ક્યાંક તમારી આજુબાજુના નજીકના જોડાયેલા લોકો જ એ કદાચ કૌભાંડ સાથે સંકળાયેલા હોય એટલે તમને મરચા લાગે, એટલે કહી શકાય ને કે ભાઈ દુખે છે પેટમાં અને કૂટે છે માથું, એના જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। અને કાલે સવારે જો હું બીજેપીમાં જોડાઈ જાઉં તો આ ભૂતકાળ છે ને એ ભવ્યથી પણ ભવ્ય થઈ જશે, એ પણ અમે જાણીએ છીએ। એટલે ભૂતકાળ ઉપર વાત કરવાનું રહેવા દો, જે વર્તમાન છે અને જે ભવિષ્ય થવાનું છે એની ઉપર વાત કરો। આજે વાઇબ્રન્ટની જ્યારે મિટિંગ હતી તો તમારો ટ્રેક રેકોર્ડ આપો કે અત્યાર સુધીના વાઇબ્રન્ટના નામે જે તાઇફાઓ કરવામાં આવ્યા એ તાઇફાઓમાં જે MOU સાઇન થયા અને કહેવામાં આવતું હતું કે ગુજરાત સરકારમાં જે યુવાનો છે એને અમે રોજગારી આપીશું, તો તમે ટ્રેક રેકોર્ડ આપો કે ભાઈ અત્યાર સુધીમાં જેટલા વેબિનાર થયા એમાં કેટલા MOU સાઇન થયા અને કેટલા ગુજરાતના યુવાનોને નોકરી મળી, કેટલા ગુજરાતના સ્થાનિક જે વિસ્તારના જે યુવાનો હતા, જે બેરોજગાર હતા એને કેટલાને તમે નોકરી આપી, તો એની ઉપર ચર્ચા થવી જોઈએ। અમે પણ કહીએ છીએ કે રાજનીતિ એ મુદ્દા ઉપર થવી જોઈએ, રાજનીતિ એ કોઈના ભૂતકાળ ઉપર ન થવી જોઈએ, રાજનીતિ એ કોઈ વ્યક્તિગત વિષય નથી। એટલે જે વ્યક્તિગત રીતે જે ટીકા ટિપ્પણી થાય છે એ ટીકા ટિપ્પણીના અમે વિરોધમાં છીએ। રાજનીતિ તમે કરો એમાં ના જ નથી, પણ જે વર્તમાનમાં અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ઉપર કઈ પ્રકારે એક્શન લેવાશે અને જે લોકો આને માટે જવાબદાર છે, જે FIR છેલ્લા 5 મહિનાથી નોંધવામાં નથી આવી એની ઉપર તમારું શું રિએક્શન છે એ જાણવા માટે અમે તત્પર છીએ। આશા રાખું છું કે ઝડપથી જે તપાસની અમે માંગણી કરી રહ્યા છીએ એ તપાસ પણ થાય અને જે FIR નોંધાવવાની બાકી છે એમાં FIR પણ નોંધાય એવી તમારા પાસે અપીલ છે અને નમ્ર અરજ કરીએ છીએ કે આ પ્રવક્તા મંત્રી છો તો એની પર ઝડપથી સંજ્ઞાન લઈ અને જે પણ લોકો FIR નથી નોંધતા એમાં FIR નોંધાવવામાં તમે સહયોગ આપશો।